વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 29 પરિચય કેળવીએ વિશે અભ્યાસ કરીશું. તમારા પડોશીના ઘરની મુલાકાત લો. મુલાકાત સમયે તમારા ઘરમાં કોઈ એક સભ્યને પણ સાથે લઈ જાઓ. જે ઘરમાં મુલાકાત લો તે ઘરના સભ્યોની નીચે મુજબની વિગત આપણે મેળવવાની છે. આમાં મિત્રો આપણા પડોશમાં જે કોઈ રહેતા હોય એની વિગતો આમાં ફોર્મ આપેલું છે એમાં ભરવાની છે અને લખવાની છે. સૌથી પહેલી વિગત છે મિત્રો ઘરના સૌથી વડીલ વ્યક્તિનું નામ. તો વડીલ વ્યક્તિનું નામ એમાં લખવાનું છે. આમાં નામ લખ્યું છે શ્રી મગનલાલ પટેલ. બીજો પ્રશ્ન છે મિત્રો ઘરના સૌથી ઓછી ઉંમરના વ્યક્તિનું નામ. એનું નામ છે ખુશી પટેલ. ત્રીજો છે ઘરમાં કેટલા સભ્યો રહો છો? જવાબ આવશે 6. 18 વર્ષથી મોટા 4 અને 18 વર્ષથી નાના 2. ઘરના મુખ્ય વ્યક્તિનું નામ રમેશભાઈ પટેલ. ઘરમાં મુખ્ય વ્યક્તિનો અભ્યાસ બીકોમ છે. એના પછી પ્રશ્ન છે ઘરના સભ્યો સૌ સાથે મળીને કોઈ પ્રવાસમાં ગયા છો? જો હા તો તે સ્થળનું નામ. તો આવશે હા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગીર નેશનલ પાર્ક. ઘરમાં વાંચવા માટે પુસ્તકો છે? હા. જો હા તો તેનું નામ. એમાં પુસ્તકોનું નામ આવશે માનવીની ભવાઈ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને સરસ્વતીચંદ્ર. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો 18 વર્ષથી ઉંમરના વ્યક્તિ પાસે વાહન હંકારવા માટેનું લાયસન્સ છે? તો કે હા 2 વ્યક્તિ પાસે. ઘરના કોઈ પણ 2 વ્યક્તિઓનો શોખ જણાવો. એમાં પહેલો શોખ છે ક્રિકેટ રમવો અને બીજો શોખ છે પુસ્તકો વાંચવા. છેલ્લે સમાજ સેવાનું કોઈ કામ કર્યું હોય તો તે નોંધો. તો ગયા મહિને પૂર પીડિતો માટે અનાજ અને કપડાનું દાન કર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન છે મિત્રો ઘરના સભ્યો યોગિક ક્રિયા કરે છે? તો કે હા કરે છે. ક્યાં ક્યાં યોગાસન કરે છે? તો કે સૂર્ય નમસ્કાર, પદ્માસન, વજ્રાસન વગેરે. ત્રીજો પ્રશ્ન છે મિત્રો ઘરમાં નિયમિત પૂજાપાઠ કોણ કરે છે? જવાબ આવશે મિત્રો મારા બા અને દાદા અને મમ્મી ઘરમાં નિયમિત પૂજાપાઠ કરે છે. ઘરમાં છેલ્લે કોનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો? તો ઘરમાં છેલ્લે ખુશીબહેનનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન છે મિત્રો ઘરના કેટલા સભ્યોને જમવાનું બનાવતા આવડે છે? તો જવાબ આવશે ઘરના 2 સભ્યોને જમવાનું બનાવતા આવડે છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો ઘરના કેટલા સભ્યો ઉપવાસ કરે છે અને ક્યારે ક્યારે કરે છે? જેનો જવાબ છે ઘરના 3 સભ્યો ઉપવાસ કરે છે, બા, દાદા અને માતા. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો ઘરના સભ્યોએ હમણાં છેલ્લે કયો તહેવાર કે ઉત્સવની ઉજવણી કરી હતી? કેવી રીતે કરી હતી? નોંધો. તો કે અમે હમણાં છેલ્લા દિવાળી તહેવારની ઉજવણી કરી હતી. અમે ફટાકડા ફોડ્યા હતા અને ઘરને દીવડાથી શણગાર્યું હતું અને બધા સંબંધીઓને મળવા ગયા હતા. આ સાથે આપણી અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.